ગગડી પુલ તૂટી પડ્યો, રહેણાંક મકાનો પણ જોખમમાં છે। પવાવથી આગળ થેલીશેન, ત્રિપાલીશેન, રામનગર સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે, તો રહેણાંક મકાનો પણ તેના લીધે જોખમમાં છે। નોંધનીય છે કે પૌરી ગઢવાલમાં હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે, કલગગડી પુલ તૂટી પડતા જ અહીં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો છે, જેના કારણે આસપાસના જે રહેણાંક મકાનો છે તેને નુકસાન પહોંચે તેની પૂરેપૂરી શક્યતા છે। પબાવ પેઠાણી વચ્ચેનો આ પુલ છે કે જે તૂટી પડતા હાલ પાણીનો પ્રવાહ વધ્યો। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે કિન્નૌરમાં પણ ભૂસ્ખલન, પર્વતો પરથી પથ્થરોનો વરસાદ શરૂ થયો છે। કિન્નૌર અને સ્પીતિને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જુરી નજીક ટેકરી પરથી પથ્થરોના વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, તો આ તરફ ચોરા અને સ્કીબા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થવાના કારણે કિન્નૌર અને સ્પીતિ અહીં ભાગોથી સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને તાંગલિંગ વિસ્તારમાં કિન્નૌર કૈલાશ યાત્રા રૂટ પર વાદળ ફાટવાથી ટ્રેકનો મોટો ભાગ ધોવાયો, જેમાં સેંકડો યાત્રાળુઓ ફસાયા। કિન્નૌર કૈલાશ યાત્રા રૂટ પર આઈટીબીપી દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ। દોરડા આધારિત ટ્રાવર્સ ક્રોસિંગ તકનીકનો ઉપયોગ કરીને ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસે 413 યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને તેમને સલામત સ્થળોએ પહોંચાડ્યા છે। આજે સવારે કિન્નૌર જિલ્લા વહીવટીતંત્રને રૂટ પર ફસાયેલા મુસાફરોની માહિતી મળી અને ત્યારબાદ આઈટીબીપી અને એનડીઆરએફની સંયુક્ત બચાવ ટીમો ફરીથી ઘટના સ્થળે દોડી ગઈ હતી। તો આ તરફ રાજકોટમાં નવી આરટીઓ કચેરીના લોકાર્પણની રાહ। આરટીઓ કચેરીનું નવું બિલ્ડિંગ 6 મહિનાથી બનીને તૈયાર છે। રાજકોટની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી છે તે લોકાર્પણની રાહ જોઈને બેઠી છે। આવું અમે એટલા માટે કહીએ છીએ કે આ એ જ કચેરી છે કે જે 6 મહિના કરતાં પણ વધુ સમય બનીને તૈયાર થઈ ગઈ છે। ત્યારે અહીંયા શું હાલત છે તે દ્રશ્યોમાં જોઈ શકો છો। આ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી કે જે દરવાજો જે બનાવ્યો છે જેથી લોકોને જવાનું હોય ત્યાં કપડાં સુકાઈ રહ્યા છે, એટલું જ નહીં આ પ્રાદેશિક કચેરીમાં બહાર જે જગ્યાએ જે ડેકોરેશન થવું જોઈએ, જે જગ્યાએ વૃક્ષો ઉગી ગયા છે, અત્યારે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના આ જે પ્રાદેશિક કચેરીની દુર્દશા કેવી છે તે આ દ્રશ્યો પરથી જ ખ્યાલ આવી શકે છે। આ કચેરી બની ગયા જે છે એ સમય ઘણો વીતી ગયો છે। અંદર ફર્નિચર પણ ગોઠવાઈ ગયું છે, એસી પણ ગોઠવાઈ ગયું છે, સાહેબોના ટેબલ પણ ગોઠવાઈ ગયા છે। જો કે અહીંયા કોઈ નેતા આવે અને જે આ કચેરી છે તેમનું લોકાર્પણ કરે તેની રાહ જાણે આ કચેરી જોઈને બેઠી હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે। બીજી તરફ જે રીતના ઘરમાં જે દ્રશ્યો જોવા મળતા હોય છે એવા દ્રશ્યો અત્યારે આ એક સરકારી કચેરીમાં જોવા મળી રહ્યા છે। કદાચ જે છે એ સીમવગડામાં પણ આવા દ્રશ્યો ન જોવા મળતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નવી કચેરી બહાર વૃક્ષો ઉગી ગયા છે, જો કે અહીંયા કોઈ સાફ સફાઈ કરવામાં નથી આવી રહ્યું તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। ત્યારે અહીંયા બીજી તરફ લોકો છે તે હજુ પણ જૂની કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે, અધિકારીઓ છે તે પણ જૂની કચેરીમાં જે છે એ કામ કરી રહ્યા છે। ત્યારે આ નવી કચેરીનું લોકાર્પણ ક્યારે થશે, કોણ કરશે તે પણ સૌથી મોટો સવાલ છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।